સુરત મહાનગરપાલિકાની કચેરીનું નામ બદલીને હવે તાપી ભવન કરવામાં આવ્યું છે। મનપાની છેલ્લી સામાન્ય સભામાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો। નિર્ણય અંતર્ગત મુગલીસરા વિસ્તારનું નામ બદલીને હવે તાપીપુરા રાખવામાં આવ્યું છે, જેથી હવે મનપા કચેરી મુગલીસરાયને બદલે તાપીપુરા વિસ્તારમાં આવેલી કહેવાશે। આમ એસએમસી કચેરીનું જૂનું નામ મુગલીસરાયમાંથી બદલીને તાપી ભવન કરવામાં આવ્યું છે। લાંબા સમયથી મુગલીસરા તરીકે ઓળખાતા વિસ્તારનું નામ હવે બદલીને તાપી પુરાણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું નામ પણ પરિવર્તિત કરવામાં આવ્યું છે। હવેથી આ કચેરી મુગલીસરામાં નહીં પરંતુ તાપી પુરાણ વિસ્તારમાં આવેલી ગણાશે। વધુમાં સભામાં મનપા કચેરીને નવું નામ તાપી ભવન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય હવે એસએમસીની મુખ્ય કચેરી મુગલસરાયમાંથી તાપી ભવન તરીકે ઓળખાશે। આ પરિવર્તન શહેરની ઓળખને તાપી નદી સાથે જોડતો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે, જે સુરત શહેરની જીવનરેખા છે। નિર્ણયનો હેતુ સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને માન આપવાનો હોવાનું જણાવાય છે। સુરતીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતનો સમૃદ્ધિ જો કોઈના પ્રતાપે હોય તો તાપી માતાના પ્રતાપે છે। સુરતમાં તાપી માતાના કોઈ એવા મોટા પ્રકલ્પના નામ ન હતા। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું આજે નામાંકન કરવામાં આવ્યું છે। સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। વડી કચેરીનું શ્રી તાપી ભવન આજે નામ રાખવામાં આવ્યું છે। આ એરિયાને મુગલીસરા તરીકે પ્રચલિત હતો, ગુલામીનું પ્રતીક માનવામાં આવે છે। આ એરિયાને જે ભૌગોલિક સુરતની પરિસ્થિતિ છે, રામપુરા, દાસ્તીપુરા, એના ઉપલક્ષમાં લઈ આ એરિયાનું નામ પણ તાપી પરા આજે અમે બીજી દરખાસ્ત પણ કરી છે અને 2 દરખાસ્ત આજે કરી છે। અને ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી આ સદનમાં જે કોઈ સેવા લેવા આવશે એ માતાજીનું નામ લઈને આવશે એવું ચોક્કસ। અને માતાજીને અમે લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો આજે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો।